નમસ્કાર દર્શક મિત્રો, અભિનવ સુરત ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. ચાલો આપણે જોઈએ આજના મુખ્ય સમાચાર અને અન્ય માહિતીઓ. શ્રી મહાકાલ ભૈરવ અખાડા સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષનું પુરીમાં સ્વાગત કરવામાં આવ્યું. કટક પુરી, શ્રી મહાકાલ ભૈરવ અખાડા સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી વિનોદ સોલંકીનું જગન્નાથ ધામ પુરીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય અધ્યક્ષ વિનોદ સોલંકી, જેઓ તેમના ઓડિશા પ્રવાસ દરમિયાન એક દિવસીય સંબલપુર કાર્યક્રમમાં ભાગ લીધા બાદ શ્રી જગન્નાથજીના દર્શન કરવા પુરી આવ્યા હતા, તેમનું રાષ્ટ્રીય સલાહકાર શૈલેષ કુમાર વર્માના નેતૃત્વમાં પુરીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તે પછી પુરીના બાયા બાબા મઠમાં એક બેઠક યોજાઈ હતી, જેમાં કટકના મુકુંદ કુમાર સિન્હાને શ્રી મહાકાલ ભૈરવ અખાડા સંઘના ઓડિશા પ્રાંતીય અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. વિનોદ સોલંકીએ હિન્દુ રાષ્ટ્રને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે બેટી બચાવો બેટી પઢાઓ અને ગાય સંરક્ષણ માટે ટીમ તૈયાર કરવાની જવાબદારી મુકુંદ સિન્હાને આપી હતી. વિનોદભાઈ સંબલપુરના ગુરુજી બિસ્માદેવ પાંડા અને સમગ્ર વિશ્વ હિન્દુ પરિષદ સાથે ગુજરાતમાંથી પધારેલા મહેન્દ્ર રાઠોડને પદ્મલોચનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઓડિશાના નવનિયુક્ત પ્રાંત પ્રમુખ મુકુંદ સિન્હાએ કહ્યું કે ટૂંક સમયમાં કટકમાં શ્રી મહાકાલ ભૈરવ સંઘનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવશે. રાજનાથ ચતુર્વેદી, મુરારી વર્મા અને મુકુંદ સિન્હા સાથે રાષ્ટ્રીય સલાહકાર શૈલેષ વર્માને મહાકાલ ભૈરવ સંઘ અને ભારતીય પત્રકાર સંઘ વતી વિનોદ સોલંકી દ્વારા પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત ન્યૂઝ, એડિટર પ્રકાશ પટેલ. ये पकड़ो, आप आपका लिख के देते हैं.